Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા શું કહે છે? બસ જો. તું કેમ આમ કેલેન્ડર લઈને બેઠો છે? નોકરિયાત માણસ કેલેન્ડર લઈને કેમ બેઠો હોય કાકા? હું થયું? માત્ર એ જોવા કે કોઈ જાહેર રજા કે તહેવાર રવિવારે નથી આવતો ને, બસ બીજું કઈ નહીં. જો આ મહિનામાં બધું જ છે. બજેટ છે, વેલેન્ટાઇન વીક, શિવરાત્રી, ક્રિકેટ, લગ્નો, પરીક્ષાઓ, પણ શું એકે જાહેર રજા નહીં. એ જ ને, હવે સીધી 4 માર્ચ ધૂળેટીના દિવસે મળશે. પછી પાછું રિપીટ. પરીક્ષાઓ છે, ક્રિકેટ મેચ છે, ડાંગર કાપવાની છે. ડાંગરનું મારે ક્યાં યાર હવે. લા તો કીધું ખાલી. પણ કેમ આટલો ઢીલો કેમ થઈ ગયો છે તું? નોકરિયાત જીવન કાકા, નોકરિયાત જીવન. તેનું હું લા? પહેલા ખબર હોત ને કે આવી લાઈફ થવાની છે તો એ ટાઈમે ઘોડિયામાંથી જ કૂદકો મારીને ઉકલી જાત. લા તું તો લા બહુ ડિપ્રેસ થઈ ગયો. લા એક કામ કરું, પરણી જા. ના ના, તમે આખો ટોપિક બદલ્યો. ના ના, ખરેખર કહું છું. ના, હું ફ્રેશ છું, એકદમ સુપર ફ્રેશ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને બૈલું ઢીલો થઈ ગયો છે જોબ કરી કરીને, એમ ને? એવું નહીં કાકા, પણ એટલે આઈ લવ માય જોબ, પણ લોચા કેવા છે ખબર? હું થયું? શોખ બધા છે ને અમીરો જેવા છે, અને જન્મ મિડલ ક્લાસમાં થયો. લે, સસ્તો સામાન ગમતો નથી ને મોંઘો પોસાતો નથી. ડિસ્કાઉન્ટની રાહ જોવામાં જિંદગી નીકળે છે. લા ખરી લા, તારી તો કે જુદી જ ટાઈપની તકલીફો જાય બધી. એમાંય પાછા ભાઈબંધો કેવા છે, કેવા? 100 કે 200 માંગુ ને તો એ સીધો બેંક બેલેન્સ નો સ્ક્રીનશોટ મોકલી દે છે યાર. તું પછી એક કામ કર, તું આ બધું છોડીને છે ને મહેશ સાથે ફરવાનું રાખ. મહેશ કોણ? તમારો સાળો કાલાઘટ્ટા? હો, એનું જીવન જો તું. એમાં હું જોવાનું? લા, ના રવિવાર જવાની ચિંતા, ના સોમવાર આવવાનો ડર, ના નવા કપડાનો ઉત્સાહ, ના કોઈ ગિફ્ટ મળવાની આશા, ના વાઈફ, ના છોકરા, ના ઘરની જવાબદારી, કશું જ નહીં. ચાલુ ને ચાલુ જીવનમાં જ મોક્ષ મળી ગયો છે એને. તો તું રોકાય નહીં hatte એમ. ના ભાઈ ના, એવું કશું આપણે કરવું નહીં. હું બહુ જ ખુશ છું જે કઈ છે મારી પાસે. હા, અભી આયા લાઈન पे. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા. ભાઈ યુટ્યુબ પર એક એવો સવાલ છે કે કાકાને એવું પૂછજો હા. કે લાઈફમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે ક્યારે માર પડ્યો છે? માર નથી પડ્યો, પણ એવી નોબત આવી ગયેલી. એમાં હું છે, મારા સોસાયટીનું એક વોટ્સએપ ગ્રુપ છે. હા. એમાં મારા પાડોશી એવું લખ્યું કે મારી પત્ની મારી હિંમત. હા, તો મેં રિપ્લાય કર્યો, મારી પણ. એમાં હું હશે છે? મારી પણ લખ્યું એટલે મારી પણ પત્ની મારી હિંમત એમ. પણ આમાં તો એવું જ થાય ને કે તમે એની પત્નીને કીધું કે એ તમારી હિંમત છે. ત્યાં બસ આને જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય એમ. તે એને એવું જ થયું જે અત્યારે તને થયું. પછી 10 મિનિટમાં દરવાજો ખખડાવવાનો અવાજ આવેલો મારા ઘેર. મેં તો ખોલ્યો જ નહીં. લા, આમાં માર પડે ને યાર. પડે 100%. એકવાર બીજું થયેલું ઘરે. હા તારી કાકી કંઈક રસોડામાં કંઈક બનાવતી હતી જમવાનું. અને હવે અમારા જે કામવાળા બેન છે ને, હા એમને છે ને વચ્ચે એકદમ રિસ્પોન્ડ કરવાની ટેવ છે, રેફરન્સ વગર એમ. અચ્છા. એટલે કોક 2 જણ વાત કરતા હોય ને તો અમારા કામવાળા બેન વચ્ચે હા એ જ ને, એવું, અચ્છા, આવું બધું બોલ્યા કરે. એટલે એનું ધ્યાન સતત અમારી વાતમાં જ હોય એમ. બરાબર. તો તારી કાકી અંદર રસોડામાં કંઈક બનાવતી હતી, તો મને કંઈક મસ્તી સૂજી, તો હું ગયો પાછળ અને મેં એને આમ ગલગલિયા કર્યા. એટલે એવું તો હોય ને લા. હા, બરાબર બરાબર. તો તારી કાકી એવું બોલી કે યાર તમે કામના ટાઈમે ગલગલિયા ના કરો ને. હા. તો અચાનક પેલા કામવાળા બેન કે એ જ ને, જો ને સમજતા જ નહીં. ભલા હવે આ એકચ્યુઅલી એ એના હસબન્ડ માટેનું કહેતી હશે, એના હસબન્ડ માટે. બરાબર. પણ તારી કાકીએ મારી સામું જોયું કે તમે આને પણ ગલગલિયા કરો છો. મેં કીધું ના ના, હવે હું યાર રેફરન્સ બારનું બોલે છે એમ. પણ આમાં માર પડે પછી. બિલકુલ બિલકુલ. એટલે આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાયેલા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio,
વેલકમ બેક કાકા. હા. યુટ્યુબ પર ભાવેશ દરજી એમ પૂછે છે કે કાકીની એક એવી વસ્તુ જે તમને બહુ બીવડાવે. એક રસોડામાં પગ મૂકીને મને બીક લાગે, શોપિંગ માટે જતી રહે તોય બીક લાગે, એમને એમ બાજુમાં બેઠી હોય તોય બીક લાગેલા. એવું નહીં, કંઈક સ્પેસિફિક કહો. એટલે સૌથી ડેન્જર તો એક છે, શું? એ છે ને કોઈ ફિલોસોફિકલ વસ્તુને લિટરલ સેન્સમાં કરે છે. અચ્છા. એટલે હું જ્યારે જોબ કરતો હતો ને હા. તો મેં એને એકવાર એવું કીધેલું કે શિયાળો છે હા. તો મેથી પાક કે પછી ખજૂર પાક, કચરિયું એવું બધું બનાય તો આખું વર્ષ સહન શક્તિ સારી રહે. હલા. હું આવું બોલ્યો. બરાબર. બીજે દિવસે ઓફિસમાં જ્યારે ટિફિન ખોલ્યું ને હા. તો અંદરથી એક ખજૂર, થોડા સિંગદાણા, ગોળનો ટુકડો, મુઠ્ઠી ભરીને મેથી, આવું બધું છૂટું છૂટું મૂકેલું અને એક ચિઠ્ઠી લખેલી, શું? આજે તમારી સહન શક્તિ જોઈ લઈએ. આવું કરેલા. બાપરે. વચ્ચે છે ને એક જગ્યાએ કંઈક કથા સાંભળવા જતી હતી હા. તો ત્યાં એવું કંઈક શીખીને આવી કે માણસે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના સંસ્કાર કદી છોડવા જોઈએ નહીં. ક્યાં વાત. તો એ દિવસે રાત્રે 2 વાગે એને છીક આવી હા. તો તરત એણે મને ઉઠાડીને સોરી કહી દીધું. સોરી કે એક્સક્યુઝ મી, આવું કર્યું લા 2 વાગે ઉઠાડીને. એટલે આવું બધું આ બધી વસ્તુથી મને બહુ બીક લાગેલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા. ભાઈ પેલો એક શબ્દ જે લખે છે ને, કોણ પેલા હિરેનભાઈ? ના ના આ વખતે અલગ છે, પરાગભાઈ કરીને છે. પરાગભાઈ એક શબ્દ આપ્યો છે તમને, એને તમે એલોબરેટ કરો. અને શબ્દ છે રિશ્તેદાર, સગા સંબંધીઓ. જો ટેકનિકલી ફેમિલી, સગા સંબંધીઓ બહુ જ જરૂરી છે, કરેક્ટ. પણ સ્વભાવ દરેકના અલગ અલગ હોય. હા. ફેમિલી પોલિટિક્સના એટલા ઉદાહરણ છે ને કે હવે કેવું છે, આજનું જનરેશન દૂર કશે રહેવા જતું રહે છે, કરેક્ટ. તહેવારોમાં આવે મળવા. બરાબર છે. બહારની કન્ટ્રીઝમાં શું છે, સગા સંબંધીઓને ખબર પણ નહીં હોતી શું? કે ફલાણાના જીવનમાં શું ચાલે છે ને કોણ શું કરે છે. હા. આપણે ત્યાં તો એ પણ ખબર હોય કે મર્યા પછી કોણ સ્વર્ગમાં જશે ને કોણ નર્કમાં જશે. એટલું બધું એનાલિસિસ કરી નાખે. બાપરે બાપ. અને દરેક કુટુંબમાં 2-4 જણને તો જેસીબી આવડતું જ હોય. જેસીબી એટલે? જ્યાં જોઈએ ત્યાં નકરા ખોદતા જ હોયલા. એટલે જ હું કહું છું ને કે લોકો સંતા કુકડી તો હજુ પણ રમે જ છે. એટલે ફરક એટલો છે કે પહેલા રમતા રમતા છુપાતા, અત્યારે છુપાઈને રમે છે. વાહ વાહ કાકા વાહ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા. તમને ખબર છે હમણાં એક ઘટના થઈ? કમ બચ્ચન જેવું બોલે? અરે બેઠો છે, અવાજ બેઠો છે સવારનો. હા. હમણાં એક ભાઈને જીવનમાં એટલું બધું ઉધાર થઈ ગયેલું હા. કે ફ્લેટની બારીમાંથી નીચે કૂદ્યો બાપરે. તો નીચે ફોર્ચ્યુનર ગાડી પર પડ્યો. અલા હવે ફોર્ચ્યુનર વાળો 4 લાખ માંગે છે. અલા આ તો કેવું, એના અમુકના જીવનમાં નસીબ એવું કરે ને, શું કરવાનું. આ ગાડી પરથી મને યાદ આવ્યું, હા. તમે એક BMW કે મર્સિડીઝ લઈ લો ને. પણ કેમ એમ એકદમ આમ જ યાર. ભાઈ મારી પાસે દુનિયામાં સૌથી ઓછું એવરેજ આપે એવી મોંઘી ગાડી છે. એમ કઈ? આ દર અઠવાડિયે મોલમાં તારી કાકી ટ્રોલી પકડે છે ને હે? એ ટ્રોલી દુનિયામાં સૌથી ઓછું એવરેજ આપનારી 4 વ્હીલર છે. કઈ રીતે? ખાલી 100-200 મીટર ફરે ને, 100-200 મીટર હા. તોય 7-8 હજારનો ખર્ચો થઈ જાય. ખ્યાલ આવ્યો? આયો ખ્યાલ આવ્યો. કાકી માટે કઈ જ નથી કરતા તમે. ટોટલ નોન રોમેન્ટિક પર્સન. એ તમે લોકો કરો ગુલાબ આપો ને બધું. ગુલાબ આપે ને 2 દિવસમાં મુરઝાઈ જાય. હું તો ગેસનો બાટલો આપું, 2 મહિના ચાલે છે ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા. છોકરીઓ અચાનક આમ પેલું ભૈયા કરે ને હા. તો છોકરાઓને બહુ લાગી આવે છે. બરાબર. એવું છોકરીઓને પણ ક્યારે આઘાત લાગતા હશે? થાય ને. થાય? બિલકુલ.
તું જો છોકરીઓ છે ને આમ બધા વાળ બાંધીને આમ આમ રાખશે પાછળ, હા ખાલી 8 થી 10 જ વાળ એવા રહેવા દે આગળ, હા અને આખો દિવસ 1500 વાર એ કાન પાછળ વાળ સેટ કર્યા જ કરે આખો દિવસ. હા, જોયું છે. તે હાથ નહીં દુખતા હોય એમના? દુખે જ ને. પણ ના, એ તમે નોટિસ કરો, એને વખાણો, એ બધું એને ગમેલા એવું હોય તો ભાઈ. પણ ધ્રાસકો ક્યારે પડે? ક્યારે? છોકરી 20-25 ની ઉંમરમાં હોય હા. અને કોક 10-12 વર્ષનું લબર મૂછ્યું એને આંટી કહી જાય ને, ત્યારે પહેલો આઘાત લાગે. કરેક્ટ. પછી એ જ્યારે 40 થી 50 ની વચ્ચે હોય છોકરી, હા અને કોક ફ્રૂટ કે શાકની લારી વાળો એકદમ એના માસી કહી દે, માસી, એ આમ બીજો આઘાત. બરાબર. અને છેલ્લે ક્યારે? ક્યારે? કે છોકરી પોતે 50 થી 60 ની વચ્ચે હોય હા. અને કોક 45 વાળો એને બા કહી દે, એ તો કેટલું બધું લાગી આવેલા. એટલે એમની હાથે પણ આવું થાયેલા એમ. કરેક્ટ કરેક્ટ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Gundian, Radio City. Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. કોનો છે? પેલા ફેનિલ નો છે. હેલો, તું છે ને બેટા કન્ફર્મ ફેલ થવાનો, કન્ફર્મ એમ. હેલો હેલો, મૂકી જ દેજે, ફેલ સાંભળીને મૂકી દેજે. પણ આ ખરો જ એલા, હું તો ઉભા છું. આપણી પરીક્ષાઓ ચાલે છે ને, હા તો પેલું હું કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે ને, હા, ખાલી જગ્યા પૂરો. તે એ લોકોને એવું હતું કે આ વાક્ય કોણ બોલ્યું છે એ પૂરું કરો, અને કોણે કીધું છે એ પણ લખવાનું. હા તેને પરીક્ષામાં એવું પૂછ્યું કે તુમ મુझे खून दो मैं तुम्हें, પછી બ્લેન્ક એમ, ફિલિંગ ધ બ્લેન્ક. હા, મેં तुम्हें आजादी दूंगा, नेताजी सुभाष चंद्र बोस. હા કરેક્ટ. તો આણે હું લખ્યું, હું तुम मुझे खून दो मैं तुम्हें 3 बजे तक रिपोर्ट दूंगा, कुमार पैथोलॉजी लैब. હલા આમાં ઘરની બહાર જ છે, કઈ વાંચી ગયો હશે આ બોર્ડ. હવે આ પેથોલોજી નું હશે. ના જ હોય. પણ કાકા હવે ફેનિલ ફેનિલ છે. હવે શું કરવાનું? મગજ ગરમ કરી નાખેલા મારું. લો આ શેરડીનો રસ પીઓ. શેરડીનો રસ આવી ગયો અત્યારે ઓફિશિયલી ઉનાળો ડિક્લેર. તો શેરડીનો રસ થોડું ડિક્લેર કરે, તો ફીલ થાય એટલે થઈ ગયો ઉનાળો એમ. આ ક્યાંથી મંગાવે? નીચે પેલો ઉભો જ તે. ભાઈ એનું ટર્નઓવર ખબર તમને? કોણ? હા નીચે. હા, રોજના કમસે કમ 80 થી 100 લીટર શેરડીનો રસ વેચે છે. શું વાત કરે છે? 80 થી 100 લીટર. બોલ, મારી પાસે એક આઈડિયા છે, તું એને કહેજે એક દિવસમાં 150 લીટર કરી આપું. જા. 150 લીટર વેચાય એમ? 100% લા. શું આઈડિયા? એને કે ખાલી ગ્લાસ આખો ભરે. હે તમે આવા અડધા ગ્લાસમાં હોય યાર. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. Gundian, Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio City.